તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતા પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું, એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે છે અને એના કરતા પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનો એમડી નું હબ બન્યું છે। 1000 થી પણ વધારે યુવાનો આ એમડી ના વ્યસનના રવાડે ચડી ગયા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલી ભગતથી થઈ રહ્યું છે। તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ। અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, જયારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પર તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે। તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે। ખાસ કહી રહ્યા છો હજારો યુવાનો ટેક્સને રવાડે ચડ્યા, ખાસ કોને જવાબદાર આપ ગણો છો? મુખ્ય પોલીસ તંત્રને, કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્રની છે અને એમની નજરની હેઠળ આ બધું થઈ રહ્યું છે। કેટલા કોણ દારૂનો વેપાર કરે છે, કોણ એમડી નો વેપાર કરે છે, કોણ હપ્તા આપે છે, એમને ખબર નથી। એમડી નું વેચાણ કરવા વાળા 15 જણા છે અને 15 ની લિસ્ટ પણ એમની પાસે છે, છતાં પણ એમની સામે કાર્યવાહી થતી નથી। એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે।